પોલીસનું ચેકિંગ અહીંયા ફૂલ ફોર્મમાં છે. એટલે આ તો રોકે છે. હા સાહેબ, હા આબુથી જાઉં છું. દેવાંગ, આરજે દેવાંગ. તો નીચે આવી જાઓ, આપની ગાડી ચેક કરવી પણ મારી ગાડીમાં કઈ છે જ નહીં. ચેક તો કરવી પડશે, કોઈ પણની ગાડી હશે તો. સાહેબ કઈ છે જ નહીં પણ ગાડીમાં ચેક થશે. આવો તો આ સાઈડમાં લગાવું. મારી ગાડીમાં આપણે કઈ રાખતા જ નથી સાહેબ. અમારા રૂલ્સ છે, અહીંયા ચેકિંગ કરવું પડે, બરોબર? પણ ચાલશે મારી ડેકી, હું ના પાડું તો? ના એવું નહીં ચાલે, અહીંયા રૂલ્સ છે અમારો. ખરેખર મારી દરેક વાહન અહીંયા ચેક થાય હું તો પીતોય નથી તો હું ક્યાં લઈને આવવાનો છું? દરેક વાહનની અહીંયા ચેકિંગ થાય છે અમારે. તો છટકી ના જવાય? ના અહીંયાથી ના છટકી જવા દો ને યાર. નહીં હું કઈ લઈને નથી આવ્યો ભાઈ આબુથી. ચેકિંગ તો થશે બરોબર. સારું સાહેબ, કરી લો. આ જો અહીંયા જવા ના દીધો હો મને. અહીં જોઈ લેજો પોલીસે. સાહેબ કઈ નથી એમાં. આવું કહી દઉં તો ના ચાલે? ના ચાલે સાહેબ. એમાંય છે. જોડે રહીને આપણો સામાન ચેક કરો. અચ્છા, હા, જોડે રહીને. અચ્છા સાહેબ, ખરેખર કઈ નથી તો જવા દો ને. એમને જ જવા દો ને. એમને જવા દો ને યાર. ચેકિંગ તો કરવું પડે. અચ્છા, કરવું પડે. એમને ના જ જવા દો એમ. બનાસકાંઠા ચેકપોસ્ટ છે, આ સરહદની ચેકપોસ્ટ છે, એટલા માટે ચેકિંગ થાય છે. અચ્છા, એ થાય જ. રેગ્યુલરલી ચેકિંગ સાહેબ થઈ ગયું? કઈ મળ્યું નહીં ને? કહી દો આરજે દેવાંગની કારમાંથી કઈ મળ્યું નથી. આ કાર આવી છે, આપણે એમને દૂરથી જ બતાવશું. કારને આપણે પ્રાઇવસી જાળવશું. પણ આ કાર નીકળી અને હવે આ કારને ચેક કરવામાં આવશે. તો જુઓ કે અહીંયા આપણે આ બોર્ડર પર કેવી રીતે ચેકિંગ ચાલે છે. હું તમને અહીંયા બતાવું. આ લાંબી લાઈન, અહીંયા ટ્રકની એ લાંબી લાઈન છે. ટ્રકનું પણ ખાસ ચેકિંગ ચાલે છે. અને આ સાઈડ આ કારનું ચેકિંગ ચાલે છે. એટલે રાજસ્થાનમાંથી જે ગુજરાત કાર અંદર એન્ટર થાય એ અહીંયા બોર્ડર પર આપણી પોલીસ, ગુજરાત પોલીસ ખાસ ચેકિંગ કરી રહી છે. એટલે ગાડીનો ખૂણો ડ્રાઈવરને પણ ચેક કરવામાં આવે છે. અને સામાન તમે બહુ બધો મૂક્યો હોય તો તમે મારી પાછળ જુઓ કે કારમાં સામાન પણ એવી રીતે ચેક કરવામાં આવે છે. એટલે તમારું કોઈ ફ્રેન્ડ એવું કહેતું હોય કે બોર્ડર પાર કરી લઈએ આપણે, એ તો વાંધો નહીં. પણ તમે જુઓ કે પોલીસવાળા ચેક કરે જ છે. ચેકિંગ કરી લેવાય, વાંધો નહીં ને. ગાડીમાં કશું છે નહીં ને? પોલીસને સહકાર આપશો ને? કાંઈ નથી ગાડીની અંદર સાહેબ. હા, ગાડીમાં કઈ છે? ના કાંઈ નથી ગાડીમાં. પાક્કું 110%. આ સાઈડમાં આવી જા. હા, ગાડીમાં કઈ છે? કશું કાંઈ નથી સાહેબ. પોલીસ વાળા ચેક કરશે. ભલે કરે. અમે ગુજરાત મૂકીને શું કામ જઈએ છીએ? બોર્ડર પાર કેમ ગયા હતા? પીવા. પાછા આવ્યા ને. ગાડીમાં કાંઈ નથી. બસ કશું કાંઈ નહીં સાહેબ. કે છે કાંઈ નથી તો એ સાહેબે ચેક કરી લીધું. જુઓ સર બધા ચેક કરી રહ્યા છે. એમને ચેક પણ કરી લીધું અને કાંઈ મળ્યું નથી ને સાહેબ? કાંઈ મળ્યું નથી ને? બધું. હા, ગુજરાતી એકદમ સાચા જો, કોઈ ખોટા ન હોય. ગુજરાતી સાચા જો ને. મને ખબર છે. મૂકું વિડીયો, વાંધો નહીં ને? કશું કાંઈ વાંધો નહીં. આ વિડીયો મૂકીશું. અરે મૂકી દો. તમે રાજસ્થાન પાર્ટી કરીને આવી ગયા, હવે ગુજરાતમાં કાંઈ નહીં. કશું કાંઈ નહીં. બસ તો વાંધો નહીં. રાજસ્થાનમાં મોજ કરવાની. પહોંચો. ચલો, થેન્ક યુ. બોર્ડર સૌથી અગત્યની ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર. આ તમે જુઓ, આ અમીરગઢ બોર્ડર છે. અહીંયા આબુ અને ગુજરાત એની વચ્ચેની બોર્ડર છે. ખાસ ધ્યાન રાખજો, પોલીસનું ચેકિંગ ફૂલ ફોર્મમાં ચાલતું હોય છે. કોઈ પણ પ્રકારના ખોટા કામ કરીને અહીંયા અંદર એન્ટર થવું નહીં. આપણી ગુજરાત પોલીસ અહીંયા 24 કલાક જે છે એ ડ્યુટી પર હોય જ છે. એટલે બોટલ લઈ આવજો. હું કહું છું કે બોટલ આ બોર્ડર પર તમે લઈ આવજો. પોલીસ તમને આ આબુવાળી બોર્ડર પર બોટલ લઈ આવવા દેશે. એ હું આરજે દેવાંગ તમને કહું છું. પણ પાણીની બોટલ, કોલ્ડ ડ્રિંકની બોટલ લઈ આવજો, નહીં તો ચેકિંગ ચાલે જ છે. આ તમે જુઓ, હું અત્યારે આબુવાળી જે ગુજરાત બોર્ડર છે ત્યાં છું. સો ગુજરાત પોલીસ આપણી ચેકિંગ કરી રહી છે. તો પાણીની બોટલ લઈ આવો, વાંધો નહીં. કોલ્ડ ડ્રિંક લઈ આવો, વાંધો નહીં. બીજી કોઈ બોટલ લઈને ના આવું. ચેકિંગ જે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય એનું પણ ચાલતું હોય છે. સો આ છે આ બોર્ડર, તમે જુઓ. અને કાર નીકળે, ટ્રક નીકળે, એનું ચેકિંગ જે પોલીસ અધિકારીઓ છે એ અત્યારે અહીંયા કરે છે. આ આપણી બોર્ડર.